ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં સ્વાધ્યાયનો 13 નંબરનો દાખલો છે, સમતલ અરીસાથી મળતી મોટવણી +1 છે। આનો અર્થ શું થાય તે આપણે સવિસ્તાર સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પહેલા કીધેલું છે અરીસો। તો અહીંયા આપણે એક સમતલ અરીસો દોરેલો છે। સમતલ અરીસાની આ જે છે એ આગળની બાજુ છે અને આ જે છે એ પાછળની બાજુ। આ જે છે એ સમતલ આપણો અરીસો છે। તો પહેલા તમને સમતલ અરીસાનું મોટવણીનું સૂત્ર ખબર હોવી જોઈએ। m = -v ના છેદમાં u। અને બીજું આપણી પાસે પણ મોટવણીનું સૂત્ર છે m = h' ના છેદમાં h। h' એટલે છે પ્રતિબિંબની ઊંચાઈ અને h એટલે છે એ વસ્તુની ઊંચાઈ। તો અહીંયા આપણે જોઈએ, પહેલા અંતરમાં જોઈએ અને પછી ઊંચાઈમાં જોઈએ। સમતલ અરીસાથી તમે ગમે એટલા અંતરે ઊભા હોય તો તમારું પ્રતિબિંબ પણ અરીસાની અંદર એટલું જ પાછળ ઊભેલું હશે। માની લો કે અહીંયા કોઈ આપણે વસ્તુ રાખેલી છે। સમતલ અરીસાથી પ્રતિબિંબનું અંતર, આ સમતલ અરીસાથી વસ્તુનું અંતર છે એ માની લો કે 10 મીટર છે। તો એનું જે પ્રતિબિંબ છે એ પણ અરીસાની પાછળની બાજુ આપણને કેટલા મીટર જોવા મળશે? 10 મીટર અંતરે જોવા મળશે। એનો મતલબ કે અરીસાનું આગળનું અંતર અને અરીસાની પાછળનું અંતર કેવું હશે? સરખું। એટલે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સમાન હશે। પ્રતિબિંબ છે એ અરીસાની પાછળની બાજુ મળે છે એટલે એ અંતર આપણે કેવું લેવું પડશે? ધન। અને વસ્તુ છે અરીસાની આગળની બાજુ ડાબી બાજુ છે એટલે એનું અંતર આપણે કેવું લેવું પડશે? ઋણ। ધારો કે આપણે 10 મીટર લઈને દાખલો કરીએ તો m = -v। v એટલે આપણને મળે છે પ્રતિબિંબ અંતર, જે આપણને આપેલું છે 10 મીટર। અને u એટલે આપણને કહે છે વસ્તુ અંતર, જે આપણને આપેલું છે -10 મીટર। અહીંયા 10 મીટર આપણે એક્ઝામ્પલ તરીકે લીધેલું છે। માઇનસ ઉડી જાય, 10 મીટર ઉડી જાય। એનો મતલબ કે m બરાબર આવશે +1, જેના ઉપરથી સાબિત થાય છે કે અરીસાની મોટવણી કેટલી હોય છે? +1, સમતલ અરીસાની। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઊંચાઈમાં જોઈએ તો જેટલી ઊંચાઈ વસ્તુની હોય એટલી જ ઊંચાઈ પ્રતિબિંબની હોય છે। તમારા ઘરે આપણે જે નોર્મલ અરીસો તમે જોયેલો હશે, એમાં તમે તમારું જ્યારે પ્રતિબિંબ જોતા હોય ત્યારે જેટલી પ્રતિબિંબની ઊંચાઈ હોય એટલી જ વસ્તુની ઊંચાઈ, બંનેની ઊંચાઈ કેવી હોય છે? સરખી હોય છે। તો અહીંયા m બરાબર, માની લો કે વસ્તુ છે એની ઊંચાઈ આપણને આપેલી છે 2 મીટર, તો પ્રતિબિંબની ઊંચાઈ પણ આપણને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 2 મીટર। તો અહીંયા h' અને પ્રતિબિંબની ઊંચાઈ તો 2 મીટર અને h એટલે વસ્તુની ઊંચાઈ તો એ પણ આવશે 2 મીટર। 2 મીટર ઉડશે એટલે m બરાબર થશે +1। એનો મતલબ કે કોઈ પણ કન્ડિશનમાં તમે જુઓ છો તો સમતલ અરીસાની મોટવણી હંમેશા +1 જ મળશે। આવા ને આવા વિડીયો જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો।